આપણા પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં ધી વેસ્ટ કોસ્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના કાર્ય સમિતિ સભ્યો માટે સાથે WCDCના મીડિયા ટીમના દરેક સભ્યો માટે શુભેચ્છા આપું છું, અભિનંદન કરું છું. આજથી ગુરુ ઉપદેશમાં આપણે વાવણી તથા કાપણી વિશે મનન કરીશું. આ તક આપનાર સ્વર્ગીય પરમેશ્વરને સાથે WCDCના સભ્યો, મીડિયા સભ્યોને ખૂબ આભાર માનું છું. વાવણી એટલે આપણે આપણા પ્રભુ ઈસુ કૃષ્ણના સેવા માટે દાન આપવું જોઈએ. આપણે આપણા દશાંશ દાન, ઉચ્છાલી અર્પણ એ બધું આપીને પ્રભુને સન્માન કરીએ છીએ. એ વાવણી કહેવાય. કાપણી એટલે પ્રભુના રાજ્યમાં આપણે દાન આપીએ છીએ. એના દ્વારા લોકો તારણ પામે છે, સાથે આપનાર લોકોના જીવનમાં પ્રભુ આશીર્વાદ આપે છે. એને આપણે કાપણી કહે છે. એટલે પ્રભુ આપણે આશીર્વાદ આપે છે. આપો તમને અપાશે એમ લખેલું છે. તો પ્રભુના રાજ્યના વૃદ્ધિ માટે જે કંઈ આપણે આપીએ છીએ એનો બદલો પ્રભુ આપે છે. આપણા દેવ સ્વર્ગીય પરમેશ્વર સ્વભાવે આપનાર દેવ છે, દેનાર દેવ છે. આપણો ત્રિએક દેવ આપણા માટે સર્વસ્વ આપે છે. તેમને આપણે કઈ આપવાનું જરૂર નથી, તેમને કશાની ગરજ નથી. આપણા સ્વર્ગીય પિતા પોતાના એકાકી જનિત દીકરાને આપણે તારવા માટે પૃથ્વીમાં મોકલ્યા. પ્રભુ ઈસુ આપણા તારણ માટે પોતાના શરીરને સ્વાર્પણ કર્યું, બલિદાન આપ્યું. પવિત્ર આત્મા આપણે વરદાનો, કૃપાદાનો આપીને આપણે સેવામાં ઉપયોગ કરે છે. તો પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રણે આપણે આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વીમાં માનવ રૂપમાં હતા ત્યારે તે પોતાના પર્વતના ઉપદેશમાં પ્રથમ ઉપદેશ લોકોને દાન, ધર્મ, કૃત્ય વિશે જ જણાવ્યા. પછી ઉપવાસ, પ્રાર્થના વિશે લોકોને જણાવ્યા. તમે માથી પુસ્તક 6 અધ્યાય 1 કલમથી 4 કલમ સુધી વાંચે તો ત્યાં દાન, ધર્મ, કૃત્ય વિશે લખેલું છે. 5મી કલમથી તમે 15મી કલમ સુધી વાંચે તો ત્યાં ઉપવાસ વિશે લખેલું છે. અને 16મી કલમથી 18મી કલમ સુધી વાંચે તો પ્રાર્થના વિશે લખેલું છે. તો દેવના રાજ્યમાં, ખ્રિસ્તી જીવનમાં દેવાનું કેટલું મુખ્ય છે એ વિશે જ અહીં હું તમને સમજાવવા ચાહું છું. પ્રભુ પોતાના ઉપદેશમાં પ્રથમ ઉપદેશ દાન, ધર્મ, કૃત્ય વિશે જણાવ્યા. એ માથી 6 અધ્યાય 1 કલમથી 4 કલમ સુધી લખેલું છે. મારા બાળકો, વાંચેલા વચનમાં કેવી રીતે દાન આપવું જોઈએ, કેવી રીતે દાન આપવાનું નહીં, કોને દાન આપવાથી બદલો મળે, કોને મળતો નથી, એ વિશે પ્રભુ સ્પષ્ટ રીતે બોલે છે. એક દિવસ પ્રભુ ઈસુ પાસે ફરોશી લોકોએ પોતાના શિષ્ય લોકોને હેરોદિયો
સહિત મોકલીને પ્રશ્ન પૂછતા હતા, હે ઈસુ, કૈસરને કર ભરવું એ સારું છે કે નહીં? તમે શું ધારો છો? અમને કહો એમ બોલ્યા. ત્યારે ઈસુ તેઓને જણાવ્યા, મને એક ઘર નાનું બતાવો. ત્યારે એ લોકો ઈસુ પાસે એક દિનાર લાવ્યા. તે જોઈને ઈસુ પૂછતા હતા ફરોશી લોકોને અને હેરોદના માણસોને પૂછ્યા, આ ઘર નાનું ઉપર જે સુરત અને લેખ છે એ કોનો છે? તેઓ ઈસુને આરામથી જવાબ આપ્યા, એ તો કૈસરના છે. કૈસર એટલે રાજાનું છે. તો ઈસુ બોલે છે, જે કૈસરનું છે તે કૈસરને આપો, જે દેવનું છે તે દેવને આપો. એમ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ જવાબ આપ્યા. મારા વાલાઓ, જે રાજાનું છે એ રાજાને આપો, જે દેવના છે તે દેવને આપો. એમ ઈસુ પોતાના ઉપદેશમાં સ્પષ્ટ રીતે બોલે છે. તો આપણે બાઇબલમાંથી જોઈશું પ્રભુ કઈ બાબતોને મારું છે, પોતાનું છે એમ બોલે છે એ વિશે આપણે વાંચીશું. લેવીય પુસ્તક 27મો અધ્યાય 30મી કલમ. સર્વ ઉપજ પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને સારું પવિત્ર છે. ફરી એક વખત આપણે વાંચીશું. અને ભૂમિની સર્વ ઉપજ પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને સારું પવિત્ર છે. અહીં દશાંશ દાન વિશે લખેલું છે. દશાંશ દાન યહોવાનું છે, તે યહોવા માટે પવિત્ર છે. મારા વાલાઓ, તમારી પાસે મારી પાસે જે આવક આવે છે, જે આશીર્વાદ પ્રભુ આપે છે, તે આશીર્વાદનો દશાંશ દાન યહોવાનું છે, તે યહોવા માટે પવિત્ર છે એમ લખેલું છે. મારા વાલાઓ, આપણે ઘણા સમય દેવને આપણા વસ્તુઓથી પ્રભુને સન્માન કરતા નથી. એ ખરેખર પ્રભુને દુઃખ થાય છે. તે આપણા ઉપર જ્યારે દુઃખી થાય છે, લોકોને હું આશીર્વાદ આપું છું, લોકો પોતાના આશીર્વાદથી, પોતાના વસ્તુઓથી મને સન્માન કરતા નથી એમ વિચારતા સમય તે આપણી સાથે કેવો વચન બોલે એ બાઇબલમાંથી આપણે જોઈશું, સાંભળીશું, વાંચીશું. વાંચો મલાકી પુસ્તક 3જો અધ્યાય 7મી કલમથી 10મી કલમ સુધી એ લખેલું છે. મારા વાલાઓ, જ્યારે આપણે પ્રભુને યોગ્ય રીતે દશાંશ દાન આપતા નથી, ત્યારે પ્રભુના મનમાં દુઃખ થાય છે. તે આપણને એવું જણાવે છે, તમારા પૂર્વજોના વખતથી તમે મારા વિધિઓથી અવળા ચાલો છો ને તે પાડ્યા નથી. મારી બની ફરો તો હું તમારી બની ફરીશ એમ યહોવા દેવ બોલે છે. નીચે જણાવે છે, જો માણસો દેવને પ્રશ્ન પૂછે છે, કઈ બાબતમાં અમે તમારી બની ફરવાનું છે, તો ઈશ્વર બોલે છે, તમે મારા નિયમોને અનુસરવા માટે આવો. તમે મારા દશાંશ દાનોને આપતા નથી એમ દેવે જણાવે છે. માણસો જ્યારે દેવનો દશાંશ દાન, યહોવાનું દશાંશ દાન આપતા નથી, ત્યારે લોકો યહોવાને લૂંટે છે એમ બાઇબલમાં લખેલું છે.
પરમેશ્વરને લોકો લૂંટે છે. એ મોટામાં મોટા ભૂલ કહેવાય, એ પાપ પણ કહેવાય. મારા વાલાઓ, જ્યારે દેવને દાન આપતા નથી ત્યારે એ વસ્તુ આપણા હાથમાં હોય તે આપણા માટે શાપિત બને છે. દેવ બોલે છે, મારા મંદિરમાં તમારો દશાંશ દાન ભર્યા પૂરા લાવો, મારા મંદિરમાં અન્ન છત્ર રહે. મારા વાલાઓ, તમને એક સંભવ દ્વારા સ્પષ્ટ રીતે બતાવવા ચાહું છું. અહીં લખેલું છે, શું માણસ ઈશ્વરને લૂંટે? તેમ છતાં તમે મને લૂંટો છો. પણ તમે પૂછો છો કે સી બાબતમાં અમે તને લૂંટ્યો છે? દશાંશોમાં તથા ઉછાલી અર્પણોમાં તમે શાપ પામીને શાપિત થયા છો. કેમ કે તમે એટલે આ આખી પ્રજા મને લૂંટો છો. એ વિશ્વાસી લોકો વિશે લખેલું છે. દાન દેવા વિશે, સેવકો વિશે પણ બાઇબલમાં લખેલું છે. મારા વાલાઓ, એ વચન વાંચીને પછી હું તમને આગળ લઈ જાઉં. ગણના પુસ્તક 18મો અધ્યાય 25મી કલમથી 29મી કલમ સુધી વાંચીશું. ત્યાં જો સેવકોને, જો વિશ્વાસી લોકો જે દશાંશ દાન આપે છે તેમાંથી દશાંશ દાન લઈને જો દેવને આપણે આપવું જોઈએ એ વિશે લખેલું છે. સ્પષ્ટ રીતે લખેલું છે, લોકો પાસેથી જે દશાંશ દાન મળે છે એ દશાંશ દાનનો દશાંશ હારૂનને આપવું જોઈએ. મારા વાલાઓ, આ સેવા કરનાર સેવકો માટે પાસ્ટર લોકો, સ્વાર્થિક લોકો, પ્રબોધકો લોકો અને શિક્ષકો બધાય માટે આ નિયમ આપવામાં આવેલ છે. મારા વાલાઓ, જ્યારે આપણે દશાંશ દાન આપતા નથી, વિશ્વાસી લોકો અથવા સેવકો દશાંશ દાનમાંથી દશાંશ દાન આપતા નથી, ત્યારે આપણે બધાય શાપિત થયા છે એમ બાઇબલમાં લખેલું છે. એનું કારણ શું છે હું તમને સ્પષ્ટ રીતે બતાવવા ચાહું છું. આપણે આ સમજવા માટે આપણે યહોશુઆ પુસ્તક 6 અધ્યાય 7મો અધ્યાયમાં જવું જોઈએ. મારા વાલાઓ, જો ઇઝરાયેલ લોકો કનાન દેશમાં પ્રવેશ કર્યા, યર્દન નદી પાર કરીને તેઓ જો કનાન દેશ સપાટ ભૂમિમાં રહે છે, તેઓની આગળ યરીકો નગર છે. કનાન દેશમાં પ્રથમ નગર યરીકો નગર છે. તે નગરને જીતે તો આગળ ઇઝરાયેલ લોકો જઈ શકે. મારા વાલાઓ, યરીકો નગરને જો નાશ કરવા માટે દેવે નિયમ આપે છે. નિયમ આપીને જો ઇઝરાયેલ લોકો 7મો દિવસ 7 વખત તે યરીકો કિલ્લાને પ્રતિષ્ઠા કર્યા, 7મો વખત હોંકારો કર્યો, એ દિવાલ ભૂમિની અંદર એમને એમ જતા રહ્યો. લોકો જઈને લોકોને મારી નાખ્યા અને વસ્તુઓ બધું ભંડારમાં, દેવના ભંડારમાં સોંપ્યા. પણ 7મો અધ્યાયમાં પહેલી કલમમાં એવું લખેલું છે, 7મો અધ્યાયમાં શરૂઆતમાં જ એવું લખેલું છે, ઇઝરાયેલ લોકો શાપિત વસ્તુમાંથી કંઈક લઈ લીધા, એના લીધે યહોવાનો કોપ ઇઝરાયેલ લોકો પર સળગી ઉઠ્યો. યહોવાનું કોપનું પરિણામ શું છે? ઇઝરાયેલ લોકો આઈ નગરમાં યુદ્ધ કરવા ગયા. ફક્ત 3000 લોકો જાય તો એ આઈ નગરને જીતી શકે એવો જાસૂસી કરીને આવીને જણાવ્યા. યહોશુઆ પણ 3000 લોકોને મોકલ્યા, પણ આઈના લોકો ઇઝરાયેલ લોકોને જો હરાવ્યા અને આઈના લોકો ઇઝરાયેલ લોકોમાંના 36 લોકોને મારી નાખ્યા. હવે પરિણામ શું? લોકો હારી ગયા. બધા લોકોને ડર લાગ્યો. બાઇબલમાં લખેલું છે, લોકોના હૃદય
પીગળીને પાણી જેવા થઈ ગયો. હવે યહોશુઆની સાથે ઇઝરાયેલ લોકોના અધિપતિ લોકો બધાય સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે. પોતાના વસ્ત્ર ફાડીને માથા પર ધૂળ નાખીને એમને એમ દેવની સન્મુખમાં ઊંધા પડેલા છે. યહોશુઆ પૂછે છે, અરે રે, અમે યર્દનની પેલી પાર રહ્યા હોય તો કેવું સારું, અમને અહીં લાવ્યા, અમારા શત્રુઓ અમને હરાવ્યા, ઇઝરાયેલ લોકો પોતાનું પીઠ ફેરવ્યા. જો હવે અમારા શત્રુઓ સાંભળીને ચારે તરફ અમને ઘેરી લેશે, અમને નાશ કરશે, તો તમારા મોટા નામ માટે તમે શું કરશો? એમ યહોશુઆ દેવની આગળ પ્રશ્ન પૂછે છે. મારા વાલાઓ, દેવે યહોશુઆને જણાવ્યું, ઉઠ, ઇઝરાયેલ લોકો પાપ કર્યા છે, તેઓ શાપિત વસ્તુમાંથી કંઈક લઈ લીધું છે, લોકોને શુદ્ધ કરજે એમ બોલ્યા. વાંચો, વચનમાં આપણે વાંચીએ. જો યહોશુઆ 7મો અધ્યાય 11મી, મારા કરારનો ઉલ્લંઘન કર્યો અને શાપિત વસ્તુમાંથી કંઈક લઈ લીધું છે. કેમ આ વસ્તુ શાપિત વસ્તુ એમ કહેવામાં આવે છે એ સમજવા માટે યહોશુઆ 6 અધ્યાયમાં આપણે જઈએ. 17મી કલમથી 19મી કલમ સુધી વાંચીએ. અહીંયા લખેલું છે, યરીકો નગર યહોવા માટે સમર્પિત થશે. મારા વાલાઓ, યરીકો નગર પ્રથમ નગર છે, કનાન દેશમાં પ્રથમ નગર છે. આ પ્રથમ નગરમાં જે કઈ લૂંટ મળે એ યહોવાને માટે પવિત્ર છે, યહોવાનું છે એમ યહોવાએ બોલ્યા. તે સાથે બોલે છે, આ સમર્પિત વસ્તુમાંથી કંઈક લઈએ તો એ તમારા માટે શાપિત વસ્તુ છે. મારા વાલાઓ, ત્યાં એક વ્યક્તિ આગાન હતો, તે લોભાઈ ગયો. આજે દાન દેવામાં લોકો લોભાઈ જાય છે. એ બાપરે, આટલું દાન દેવાનું, એ પ્રભુનો આશીર્વાદ તમને આપવામાં આવ્યો છે, એમાંથી તમે લોભ રાખ્યા વગર પ્રભુના દાન, સંપૂર્ણ દાન તમે આપવું જોઈએ. અહીં તે આખાન બોલે છે. જો તમે વચન વાંચો, જો 7મો અધ્યાય 20મી કલમ વાંચીએ. મને લોભ લાગ્યો, મેં તે લીધું. શું લીધું? સ્નેહારની દેશના જામો 200 શેકલ, રૂપ 50 શેકલ, એક સોનાનું પાનું. મારા વાલાઓ, એનો ભાવ કેટલા છે આજના માર્કેટ ભાવ પ્રમાણે? મારા વાલાઓ, લગભગ 40 લાખ રૂપિયા, માફ કરજો, 40,000 નથી, 40 લાખ રૂપિયા તે પોતાના હાથમાં લઈ લીધા. મારા વાલાઓ, દેવના ભંડારમાં જવાનું વસ્તુ છે. તે વસ્તુને તે પોતે લોભ રાખીને લઈ લીધા. એ કારણથી પૂરા ઇઝરાયલ પર શ્રાપ આવ્યો. ઇઝરાયલ લોકો એ કારણથી 36 લોકો મરણ પામ્યા. એ કારણથી લોકોના હૃદયમાં ડર લાગ્યો. તમને સ્પષ્ટ કહેવા ચાહું છું, દશાંશ દાન યહોવાના માટે પવિત્ર છે. તે અર્પિત વસ્તુ છે. તે વસ્તુને તમે લઈને તમારા ખિસ્સામાં રાખો, એ તમને શાપિત વસ્તુ છે. તો આપણે એક નિર્ણય લઈશું, આપણા આવકમાંથી, આપણી પાસે જે ધાનો આવે છે તેનામાંથી દશાંશ દાન પ્રભુને આપીએ. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીશું. સ્વર્ગીય પિતા, તમારી આગળ અમે આવીએ છીએ. ભાવની તથા કાપણી સંદેશમાં લોકો સાંભળે છે, યોગ્ય નિર્ણય લઈને પગલું ભરવા મદદ કરજો. જે લોકો ખરા દિલથી તમારો દાન તમને આપે છે, દશાંશ દાન યહોવાનું છે, યહોવાને માટે પવિત્ર છે એમ લખેલું છે, તે દાન જે લોકો આપે છે તે દાનને તમે સ્વીકારીને તેઓના જીવનમાં, કુટુંબમાં આશીર્વાદ આપો.
સંદેશ સાંભળનાર બધાના જીવનમાં તમે પરિવર્તન લાવો. ઈસુ કૃષ્ણના નામમાં માંગુ છું પિતાજી, આમેન. પ્રભુ તમો સર્વને આશીર્વાદ આપે.